નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। સાણંદમાં એક ખાનગી રિસોર્ટમાં પોલીસે રેડ કરી અને 39 જેટલા લોકોને નશાની હાલતમાં ઝડપી પાડ્યા છે। અમદાવાદ જિલ્લાના સાણંદમાં આવેલા ગ્લેડ ગોલ્ફ રિસોર્ટમાં ગઈકાલે મોડી રાત્રે હાઈ પ્રોફાઇલ દારૂની પાર્ટી ચાલી રહી હતી, જેના ઉપર સાણંદ પોલીસે રેડ કરી હતી। રિસોર્ટમાં પાર્ટી ચાલી રહી હતી ત્યારે 100 લોકો હાજર હતા। શંકાસ્પદ લોકોના મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા ત્યારે 100 માંથી 13 યુવકો અને 26 યુવતીઓ દારૂ પીધેલી હાલતમાં હતા। કુલ 39 લોકો દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હતા। રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા પ્રતિક સંઘીની બર્થડે પાર્ટી નિમિત્તે દારૂ પાર્ટી યોજાઈ હતી। તો રિસોર્ટમાં રેડ દરમિયાન પોલીસે 100 લોકોને તપાસ્યા હતા, જેમાંથી 13 યુવકો અને 26 યુવતીઓ એમ કુલ 39 લોકો દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હતા। તમામને મોડી રાત્રે જ મેડિકલ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। ત્યારબાદ રાત્રિના 3 વાગ્યાના અરસામાં તમામને સાણંદ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા। સાણંદ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તમામની ધરપકડ કરી છે। ઉલ્લેખનીય છે કે રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા પ્રતિક સાંઘીની બર્થડે પાર્ટી નિમિત્તે આ દારૂ પાર્ટી યોજાઈ હતી। પોલીસની 4 બસ અને ગાડીમાં તમામને બેસાડી અને મેડિકલ ટેસ્ટ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા। મોટી સંખ્યામાં દારૂ પીધેલા લોકો ઝડપાયા હોવાથી મોડી રાતથી સવાર સુધી પોલીસની કાર્યવાહી ચાલી હતી। યુવક યુવતીઓ પણ મોટી સંખ્યામાં ઝડપાયા હોવાથી લોકોના પરિવાર પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। ડીવાયએસપી નીલમ ગોસ્વામીએ જણાવ્યું કે 20 જુલાઈની રાત્રે પોલીસને બાતમીના આધારે રેડ કરી હતી, જેમાં સાણંદ પોલીસ સ્ટેશનની સાથે અસલાલી, ચાંગોદર, બોપલ પોલીસ તથા 2 પંચોને સાથે રાખી રેડ કરવામાં આવી હતી। રેડમાં બર્થડે પાર્ટીના આયોજક અમદાવાદમાં રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા પ્રતિક સાંઘી હોવાનું સામે આવ્યું હતું। તો રેડ દરમિયાન હાજર મહિલા પુરુષોની બ્રેથ એનાલાઇઝરથી તપાસ કરાતા 13 પુરુષો અને 26 મહિલાઓ શંકાસ્પદ પીધેલ હાલતમાં મળી આવ્યા હતા, જેમને વધુ તપાસણી માટે મેડિકલ બ્લડ સેમ્પલની કાર્યવાહી કરવામાં આવી હતી। આ સાથે જ કુલ 5 સીલબંધ દારૂની બોટલ મળતા કબજે કરી સમગ્ર બનાવ બાબતે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી।